ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 જેનામાં આપણે આજે ગરીબીનો અર્થ એના વિશે કે ગરીબી એટલે શું નો અભ્યાસ કરશું. ગરીબીનું સ્વરૂપ, નિરપેક્ષ ગરીબી, ગરીબી રેખા અને સાપેક્ષ ગરીબી આ એના સ્વરૂપો છે. ગરીબીના નિર્દેશકો, ગરીબીના કારણો, ગરીબી હટાવવા માટેના ઉપાયો, આ બધું જ બાબતો આ ગરીબી પ્રકરણની અંદર વર્ણવાયેલ છે. તો આજે આપણે સૌ પ્રથમ પ્રસ્તાવના. ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. ગરીબી એક અર્થતંત્રની અંદર એક એવી પ્રવર્તી પરિસ્થિતિ છે કે જેમાં એમ કે સમાજનો એક વર્ગ પાયાની જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન આ પણ એમ કે સંતોષી શકતો નથી. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ અને આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. મોટાભાગના જે વિકાસમાન દેશો છે એમાં એમ કે માથાદીઠ જે આવક છે એનું પ્રમાણ નીચું અને જે આવક છે એની અસમાન વહેંચણી જોવા મળે છે. અને ત્યાં એમ કે વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવવા પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોશાક, આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો બીજી બાજુ ધનિક અને સંપન્ન વર્ગ ઊંચી આવક સામે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. એમ કે વસ્તીનો મોટો ભાગ જે ગરીબ છે સારું જીવન જીવવા એમ કે પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે કે પોષકયુક્ત આહાર, કપડાં, રહેઠાણ એ પણ પ્રાપ્ત કરી શકતો નથી. જ્યારે બીજી તરફ એમ કે એવો ધનિક વર્ગ, સંપન્ન વર્ગ છે કે જેની આવક ઊંચી છે અને એટલે એમનું જીવન ધોરણ પણ ઊંચું છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. આર્થિક અસમાનતાને કારણે એમ કે સમાજની અંદર લોકોમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ, વર્ગ વિગ્રહ આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે એ જોવા મળે છે. એમ કે માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. આર્થિક વિકાસની સાથે સાથે ગરીબીમાં પણ એમ કે ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં. એટલે આવકની અસમાનતા અને ગરીબી આ બંને દૂર ન થાય ત્યાં સુધી એમ કે સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદી ધ્યેયને આયોજનના એક મહત્ત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો છે અને એના માટે ખાસ કરીને 5 વર્ષની પંચવર્ષીય યોજનાઓ અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે. 5મી પંચવર્ષીય યોજના અને પછીની પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદ કરવા માટે, દૂર કરવા માટેની વ્યૂહરચના રચવામાં આવી અને એના હેઠળ એમ કે ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. ગરીબીમાં એમ કે લક્ષ્યાંક મુજબનો જે ઘટાડો થવો જોઈએ એ કરી શકાયો નથી.
એટલે કે દુનિયાના કોઈ પણ ભાગમાં ગરીબી એ દુનિયાના કોઈ પણ ભાગની સમૃદ્ધિ માટે જોખમરૂપ પણ બની શકે. એટલે ભારતમાં એમ કે આ મોટો અને ગંભીર પ્રશ્ન ગરીબીનો છે. આયોજનથી શરૂઆતથી જ ગરીબી નિવારવા માટેના કાર્યક્રમો કરવામાં આવ્યા છે, પરંતુ અસરકારક પગલાં 5મી પંચવર્ષીય યોજનાથી લેવાયા અને એ યોજના ગરીબી નાબૂદ કરવા આપણે કીધું કે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ગરીબી એ કોઈ કુદરતી ઘટના કે બનાવ નથી, એ માનવ સર્જિત પ્રક્રિયા છે. કારણ કે માથાદીઠ જે આવક છે એ અને આવકની વહેંચણી અસમાન, એના કારણે માનવ સર્જિત પ્રક્રિયા છે. એટલે ગરીબીની સમસ્યા અનેક આર્થિક અને સામાજિક પાસાઓ ધરાવે છે. એટલે જીવનની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓના અભાવની જે સ્થિતિ છે એને ગરીબી કહે છે. તો ગરીબીનો લક્ષ્યાંકમાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો કરી શકાયો નથી. ગરીબીનો અર્થ જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય. એમ કે ગરીબીનો અર્થમાં પહેલું કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી, એ પરિસ્થિતિને ગરીબી કહેવાય. સમાજનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. મોટાભાગના દેશોમાં એમ કે ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, પણ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે. એટલે અર્થ, સમય, સ્થળ અને સમાજ બદલાતા એનો અર્થ બદલાતો રહે છે. ગરીબી માટેના મોટાભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. એમ કે જીવન સ્તરને ધ્યાનમાં રાખી સમાજમાં એમ કે પ્રવર્તમાન અસમાનતાઓ દર્શાવવામાં આવે છે. એટલે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો આ બંનેમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને 2 વિભાગમાં વહેંચી શકાય. એક, ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી, અને બીજો ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. એટલે જુદા જુદા અર્થઘટનો 2 વિભાગમાં વહેંચી શકાય ગરીબીના. પહેલો, ગરીબીનો પરંપરાગત અર્થ એટલે કે અથવા તો આવક ગરીબી, અને ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી, જ્યાં આવક થતી ન હોય અને જ્યાં આવક થતી હોય પણ પૂરતી જરૂરિયાત પ્રમાણેની હોય નહીં. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબીનો આવકનો અભિગમ જે છે એના મુજબ એમ કે જીવનની જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદી
માટે નક્કી કરવામાં આવેલો આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. ગરીબી રેખા દ્વારા જે નક્કી થયેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ જે છે ગરીબ કહેવાય. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ગરીબી કેવી સ્થિતિ છે? તો કે એક અભાવની સ્થિતિ છે. પોતાની બધા જ જરૂરિયાતો સંતોષી શકાતી નથી, એ અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલોમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે. એકલી ભૂખમરાની પરિસ્થિતિનો સમાવેશ થતો નથી, એટલે ભૂખમરાની સ્થિતિ ગરીબી નથી ફક્ત, એમ કે આ બધી જ બાબતોનો એમાં સમાવેશ થાય છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્ત્વનો બન્યો છે. અને એટલે જ એમ કે ગરીબીના આધુનિક અભિગમ પ્રમાણે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્ત્વનો બન્યો. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે. આવક ગરીબી એ ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. પણ એમ કે આવક ગરીબી એ માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. કાર્ય કરવાની તથા પસંદગી માટેની ધનિકોને સ્વતંત્રતા હોય છે, કારણ કે એની પાસે આમદની છે, જ્યારે ગરીબોને માટે કાર્ય કરવાની પસંદગી હોતી નથી ક્યારેય. આ સંદર્ભમાં ગરીબોનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. અને આ સંદર્ભમાં એમ કે ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવક સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા માનવ વિકાસ માટે જરૂરી જે બાબતો છે જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, ઉત્તમ જીવન ધોરણ, વ્યક્તિની સ્વતંત્રતા, તકોની ઉપલબ્ધતા, પસંદગી, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન, આ બધાનો વિચાર થવો જોઈએ. એમ કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક HDI અને માનવ ગરીબી આંક HPI ની ગણતરીમાં મુખ્ય 3 બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો અભ્યાસ આપણે કર્યો કે HDI માનવ વિકાસ આંકમાં મુખ્ય 3 બાબતો જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર, નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો. ગરીબીનું સ્વરૂપ. ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓ ગરીબીના સ્વરૂપના આધારે તેના બે વિભાજિત કરે છે. એક નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. આ બે ગરીબીના સ્વરૂપો ગરીબીના આધારે એમ કે અર્થશાસ્ત્રીઓએ વિભાજિત કર્યા છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી, જેનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાઠમાં કરી